ગુજરાતમાં ગરમી ખૂબ પડી રહી છે. જનજીવન પૂર્ણપણે પ્રભાવિત થયું છે. રાજકોટ, અમદાવાદ, ડીસા, કંડલા સહિતના મુખ્ય શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર થઈ ગયું છે. હવામાન વિભાગે તો રાજ્યના 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે અને 11 જિલ્લામાં યલો એલર્ટ સાથે હીટ વેવની સંભાવના વ્યક્ત કરી છે. આગામી 3 દિવસ કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. તૈયાર થઈ જાઓ આખરી ગરમી માટે. હવામાન વિભાગની આગાહી છે કે આવનારા 3 દિવસ તો ખૂબ કપરા રહેવાના છે. અમદાવાદમાં તાપમાન સામાન્ય કરતાં 7 ડિગ્રી જેટલું ઊંચું નોંધાયું છે. એએમસીએ પણ ખાસ લોકોને તકેદારી રાખવા માટે અપીલ કરી છે. દરિયાકાંઠાના વિસ્તારોની જો વાત કરીએ તો ત્યાં તાપમાન થોડું નીચું છે. દેવભૂમિ દ્વારકા અને તેની આસપાસના કેટલાક વિસ્તારોની જો વાત કરીએ, ભેજના કારણે અસહ્ય બફારો તો લોકો અનુભવી જ રહ્યા છે. આગામી 3 દિવસના પ્રકોપ બાદ ફરી થોડી આંશિક રાહત મળશે, રાહતના સમાચાર છે. 3 દિવસ સૂરજદાદાનો આકરો પ્રકોપ સહન કરવો પડશે. એ બાદ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો ગરમીમાં થઈ શકે છે. હવામાન વિભાગે મોટાભાગના શહેરોમાં તાપમાન સામાન્ય કરતાં 3 થી 7 ડિગ્રી જેટલું ઊંચું નોંધાઈ શકે તેવી આગાહી કરી હતી. રાજકોટ અને કંડલામાં આજે સૌથી વધુ ગરમી નોંધાઈ છે. 41.5 ડિગ્રીને પાર કરી ગયો છે પારો. દરિયાકાંઠાના વિસ્તારો દ્વારકા, ઓખા, વેરાવળમાં તાપમાન પ્રમાણમાં નીચું છે, પરંતુ અસહ્ય બફારાનો અહેસાસ તો લોકો કરી જ રહ્યા છે. હવામાન વિભાગના ડાયરેક્ટરે એમ પણ કહ્યું છે કે કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગર, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, જૂનાગઢ, રાજકોટ અને અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ છે અને સાથે જ હીટવેવનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે. જ્યારે મહેસાણા, સાબરકાંઠા, ખેડા, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, વડોદરા અને સુરતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને ત્યાં પણ હીટવેવની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે સતત બીજા વર્ષે અત્યારે માર્ચ મહિનામાં અંગ દજાડતી ગરમીનો અહેસાસ લોકો કરી રહ્યા છે અને આ માર્ચ મહિનામાં જ પારો 41ને પાર થઈ ગયો છે. હજુ આવનારા 3 દિવસ ખૂબ કપરા રહેવાના છે.